11x વત્તા 13y બરાબર 61. તો 61 ને મેં આ બાજુ લીધા -61, 59 ને આ બાજુ લઈશ તો -59. a1 a2 b1 b2 c1 c2 11 13 a1 a2 13 11 b1 b2 અને -61 -59 c1 c2. હવે a1 a2 b1 b2 વચ્ચે રિલેશન જોઈશું તો 11/13 13/11 બંને સરખા નથી, એટલે આ સમીકરણનો એક ઉકેલ છે. હવે આપણું જૂનું સ્ટેટમેન્ટ હું ફરીથી રિપીટ કરીશ. સમીકરણ 1 ને સમીકરણ 2 ના x ના સહગુણકથી ગુણાકાર કરવાનો, એટલે કે સમીકરણ 1 ને આપણે ગુણીશું 13 થી, એ જ રીતે સમીકરણ 2 ને સમીકરણ 1 ના x ના સહગુણકથી ગુણવાનું, મતલબ કે 11 થી ગુણવાનું, તો અહીંયા હું લખી દઈશ 11. ઓકે, હવે સમીકરણ 1 ને 13 થી ગુણીએ, 13 ગુણ્યા 11 143, 13 ગુણ્યા 13 169 અને 13 ગુણ્યા 61. એ જ રીતે સમીકરણ 2 ને આપણે 11 વડે ગુણીશું. 11 ગુણ્યા 13 143, 11 ગુણ્યા 11 121, 11 ગુણ્યા 59 649. ઓકે, હવે બધાનું સાઇન મેં અપોઝિટ લખી નાખ્યું. જે કેન્સલ થતું હોય તો કેન્સલ કરી નાખ્યા. આઈ થિંક 143x કેન્સલ. 169 માંથી 121 માઇનસ કરીએ, કારણ કે ભલે બંને પ્લસ પ્લસ છે પણ હવે આનું સાઇન માઇનસ કહે, તો 169 માંથી 121 જાય તો 48 મોટી સંખ્યાનું ચિહ્ન મોટું 169 છે જેનું સાઇન પ્લસ છે. અહીંયા 793 માંથી 649 જાય તો 144. 48 આ બાજુ આવે તો ભાગાકારમાં. હવે આ બંનેના નાના ભાગ કરીશું. ઓકે, આમાં સીધું, ઓકે, નાના ભાગ કરવાની જરૂર નથી, સીધું ડિવાઈડ થઈ ગયું. 48 ગુણ્યા 3 144. હવે આ જે જવાબ આવ્યો તેને આપણે સમીકરણ 1 માં મૂકીએ છીએ. સમીકરણ 1 ની અંદર 11x વત્તા 13y બરાબર 61 માં y ની જગ્યાએ આપણે લખીશું 3 બરાબર છે. 11x 13 તાલી 39 બરાબર 61. 39 પેલી બાજુ જશે, 61 ઓછા 39, 61 39 બરાબર 22. x એમનો એમ રહેશે. 11 આ બાજુ જશે તો ભાગાકારમાં x બરાબર 2. ઓકે, તો x અને y નું સોલ્યુશન મને મળી ગયું 2 3, રાઈટ? આ 2 3 આ લખવું જરૂરી છે. ઓકે, હવે આ સમીકરણમાં થોડું તમારે વર્ક કરવું પડશે. પહેલા એને સિમ્પ્લિફાઈડ કરવા પડશે. ઓકે, હવે આ જે 5 છે તે બંને જોડે છે, 5x જોડે બી છે, 5 2 જોડે બી છે. તો પહેલા આપણે આને સિમ્પલ સમીકરણ બનાવી દઈએ. તો શું થશે આમાં? 5 ગુણ્યા x 5x, 5 ગુણ્યા 2 10 ઓછા 10, કારણ કે અહીંયા ઓછા છે, વત્તા 3y બરાબર 1. ઓકે, હવે 5x વત્તા 3y ઓછા 10 પેલી બાજુ જાય તો, ઓકે, ઓછા 10 ને મેં આ બાજુ રાખ્યું કારણ કે પેલું a1 a2 કરવા માટે ડાબી બાજુ બધું રાખવું પડશે. તો 5x વત્તા 3y ઓછા 11 બરાબર 0. પણ અહીંયા 11 પેલી બાજુ લઈ લેવાનું, કારણ કે અહીંયા પેલી બાજુ આવવું જરૂરી છે. ઓકે, એ રીતે અહીંયા આવી જાય 3 ગુણ્યા x 3x, 3 ગુણ્યા 1 3, 5 ગુણ્યા y 5y, 5 ગુણ્યા 3 15, વત્તા ઓછા ઓછા અહીંયા વત્તા 5 આ ઓછા 3, તો વત્તા 5 ગુણ્યા ઓછા 3 ઓછા 15. હવે 3x વત્તા 5y, આ 15 ને 3 નું સોલ્યુશન શું આવશે? ઓછા 15 વત્તા 3, 15 માંથી 3 જાય 12, મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા 12 બરાબર છે. ઓકે, અને -1 મેં આ બાજુ લઈ લીધું. 3x વત્તા 5y ઓછા 12 ઓછા 1. જો આ બંનેનું સોલ્યુશન શું થાય? આ બંનેનું સોલ્યુશન તો ઓછા 12 થાય, અને ઓછા 12 ઓછા 1 તો ઓછા 13 આવી ગયું. ઓકે, તો 3x વત્તા 5y ઓછા 13 બરાબર 0. હવે આપણે a1 a2 b1 b2 કરીશું. a1 a2 b1 b2. ઓકે, કઈ રીતે કરીશું? તો 5 3 બરાબર છે, 3 5 બરાબર છે, અને ઓછા 11 ઓછા 13 આવશે. This is incorrect. ઓકે, હવે a1 a2 does not equal to b1 b2 છે, ચેક કરીશું. તો હા, a1 a2 does not equal to, બંને સરખા નથી, બંને એકબીજાના વ્યસ્ત છે, રેસિપ્રોકલ છે. એનો મતલબ એ નથી કે સરખા છે, બંને એકબીજાના વ્યસ્ત છે. હવે આપણે આગળ કરતા હતા એ પ્રમાણે સમીકરણ 1 ને સમીકરણ 2 ના x ના સહગુણકથી ગુણવાનું, એટલે આપણે અહીંયા 3 થી ગુણાકાર કરીશું અને અહીંયા 5 થી ગુણાકાર કરીશું. ઓકે, સમીકરણનો એક ઉકેલ છે. ઓકે, હવે 3 થી ગુણાકાર કરીશું તો 3 ગુણ્યા 5 15x, 3 તાલી 9y, 3 ગુણ્યા 11 33, 5 તાલી 15, 5 બાજુ 25, 13 પંચા 65. બધાની સાઇન મેં અપોઝિટ લઈ લીધી. હવે કેન્સલ શું થશે? 15x કેન્સલ. ઓછા 25 વત્તા 9, ઓછા 25 વત્તા 9 થશે ઓછા 16, અને 65 માંથી 33 માઇનસ કરીએ તો 32, મોટી સંખ્યાનું ચિહ્ન મોટું 65 છે જેનું સાઇન માઇનસ છે. હવે 16 પેલી બાજુ જશે તો ભાગાકારમાં ઓછા 32 ઓછા 16, માઇનસ માઇનસ કેન્સલ, 16 દુ 32. હવે આ જે આન્સર આવ્યો તેને આપણે સમીકરણમાં મૂકીએ છીએ. અહીંયા y ની જગ્યાએ લખી દઈશું 2,
5x વત્તા 6 બરાબર 11 વત્તા 6 પેલી બાજુ જશે ઓછા 6 11 ઓછા 6 5x બરાબર 5 x બરાબર 5 ના છેદમાં 5 x બરાબર 1 તો આ જે સમીકરણ છે તેનો ઉકેલ આપણે કહી શકીએ 1 2 રાઈટ 1 2 ઓકે આ દાખલો વિદ્યાર્થી મિત્રો થોડો મોટો છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ઇન્ક્લુડ કરીશું કારણ કે નહીં તો સમય મર્યાદા વધી જશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો આ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું